નમસ્કાર મિત્રો, આપણે ગુજરાતી એટલે આપણે જ્યારે બી પ્રોડક્ટ કાંઈ ખરીદવા જતા હોય તો એક વસ્તુને હંમેશા ધ્યાનમાં રાખી છીએ, એ છે SST એટલે કે સસ્તું, સારું અને ટીકાઉ. આ વસ્તુને ધ્યાનમાં રાખી અમે લાયા છીએ લેપટોપ, ડેસ્કટોપ, કમ્પ્યુટર, વર્કસ્ટેશન, મોનિટર અને આઈપેડ, જે આપણા દુકાન માટે, આપણા બિઝનેસ માટે, યા જે બી તમે પ્રોફેશનમાં છો, તમે લોયર છો કે CA છો, ડૉક્ટર છો, યા પછી તમે કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં તમે બિઝનેસ ચલાવો છો, હરેક જગ્યાએ કમ્પ્યુટર, લેપટોપની જરૂર પડતી જ હોય છે. કોઈ વધારે પ્રોફેશનલ હોય તો એમને વર્કસ્ટેશનની જરૂર પડતી હોય છે. સ્ટુડન્ટને લેપટોપની યા ઘરે એજ્યુકેશન માટે કમ્પ્યુટરની જરૂર પડતી હોય છે. આજની તારીખમાં આપણે આ વસ્તુ નવી લેવા જઈએ છીએ તો બહુ મોંઘી પડે છે. મતલબ સમજી લો કે કમર્શિયલ સિરીઝની તમે લેપટોપ લેવા જાઓ તો 80-90 હજાર લાખ રૂપિયામાં મળે છે. પણ આપણી પાસે બહુ રિઝનેબલ રેટમાં તમને રિફર્બિશ વસ્તુ મળશે અને એ બી તમને 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો. હું તમને બધા પ્રોડક્ટ બતાવીશ અને તમારા હજારો રૂપિયા બચશે એની ગેરંટી. તો આવો હું તમને અમારા જે દુકાન છે, સ્ટોર છે, એનો તમને ઓવરવ્યૂ કરાવું. તો તમે જોઈ શકો છો આ જે સ્ટોર છે અમારો કમ્પ્યુટરનો, ચારો તરફ લેપટોપ, ડેસ્કટોપ, કમ્પ્યુટર, મોનિટર્સ ચારો તરફ તમને જોવા મળશે. અલગ અલગ પ્રોડક્ટ્સ તમને અને અલગ અલગ વેરાયટીમાં જોવા મળશે. તો હું તમને અલગ અલગ પ્રોડક્ટનું તમને જેટલું બને એટલું જલ્દીમાં ઓવરવ્યૂ બતાવું છું. આ ડેલનું લેપટોપ છે મારી સામે, આ તમે જોઈ શકો છો મારા હાથમાં, ઇન્ટેલ i7 પ્રોસેસરવાળું. હવે આ ટાઈપના આપણે લેપટોપ લેવા જતા હોઈએ છીએ તો લગભગ કમર્શિયલ સિરીઝની વાત કરું છું, 1.25 લાખ 1.5 લાખ રૂપિયા મળતા હોય છે. પણ અમારી પાસે આ જ બધા લેપટોપ i7 પ્રોસેસરમાં એક એક્ઝામ્પલ 23,000 રૂપિયા મળશે, 23,000માં. તમે i5 લેવા જાઓ તો 19,000, 17,000 એ રેન્જમાં મળી જાય. પછી આમાં અલગ અલગ રેન્જ છે, જેટલું તમે રેમ, SSD તમે ઇન્ક્રીઝ કરાવો યા એમાં અલગ અલગ જનરેશન આવે એ લો, એ પ્રમાણે ભાવ પ્લસ માઇનસ થાય છે. પણ શોર્ટકટમાં કહું તો તમારા રૂપિયા તો 100% બચવાના જ છે, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે હવે સમજી લો કે 15 ઇંચના લેપટોપ જોતા હોય, ટચ સ્ક્રીનવાળા. આ હવે ટચ સ્ક્રીનનું કમર્શિયલ લેપટોપ છે, બરાબર. હું કમર્શિયલ બાર એટલે કહું છું કે કમર્શિયલ જે વસ્તુ છે ને એ રફ એન્ડ ટફ આવે, ક્વોલિટી પ્રોડક્ટ આવે. મતલબ સમજી લો કે અહીંયા હિન્જીસ વગેરે છે એ બહુ સારી ક્વોલિટીના આવે, બિલ્ડ ક્વોલિટી બહુ સારી આવે. આમાં તમને વિન્ડોઝ જે છે એ લાઇસન્સ મળે, મતલબ આજીવનભર લાઈફ ટાઈમ તમને લાઇસન્સ મળે, વિન્ડોઝ પ્રોફેશનલ, બરાબર. હવે તમને આ X360 વાળા લેપટોપ જોતા હોય સ્ટુડન્ટ માટે યા કોઈ પ્રેઝન્ટેશન માટે યા માર્કેટિંગ માટે, તો એ ટાઈપના બી લેપટોપ મળી જાય. એકદમ લાઇટ વેટ ટાઈપના લેપટોપ જોતા હોય, એકદમ લાઇટ વેટ, મતલબ સમજી લો કે 900 ગ્રામનો જ વજન છે આનો, i7 પ્રોસેસર સાથે 22,000 રૂપિયામાં. કોઈને મેટલ બોડીના લેપટોપ જોતા હોય, દેખાવડા લેપટોપ આ જોઈ શકો છો, આ તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશન સાથે. આ તમે જુઓ કન્ડિશન આની છે ને એકદમ ફ્રેશ કન્ડિશન. હું તમને એક વસ્તુ કહેવાનું રહી ગયું કે આ જેટલા બી લેપટોપ, ડેસ્કટોપ, કમ્પ્યુટર તમે જુઓ છો, આ બધા રિફર્બિશ લેપટોપ છે, RC, બરાબર. પણ એનો મતલબ એ નથી કે આમાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરેલો છે. 100% ટેસ્ટેડ પ્રોડક્ટ છે. અને અમે લોકો આજે 18 વર્ષથી આ વ્યવસાય કરી છે અને અમારી પાસે ફૂલ્લી ટેકનિકલ ટીમ છે. એ હરેક પ્રોડક્ટમાં અમે 1 વર્ષની સર્વિસ વોરંટી બી આપીએ છીએ. અને તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ટાઈપના પ્રોડક્ટ. એપલના આઈપેડ જોઈએ, એપલના આઈપેડ બી મળી શકે છે, આ તમે જોઈ શકો છો. બધા ટેસ્ટેડ પ્રોડક્ટ. અને એવું નહીં કે આમાં તમને એક પ્રોડક્ટ 1 પીસ, 2 પીસ, 3 પીસ જોઈએ, 500 પીસ માંગશો આમાં આઈપેડમાં 500 પીસ મળી જશે, એટલો સ્ટોક અમે રાખીએ છીએ. EVO પ્રોસેસર સાથે આ જુઓ, હમણાં જે બધું AI ને બધું ચાલે છે ને, તો આ EVO પ્રોસેસર. તો આ બધા જે લેપટોપ છે, યા પછી હું તમને આ બાજુ તમને બતાવું છું કે આ સેક્શન જે છે અહીંયા તમને ડેસ્કટોપ કમ્પ્યુટર મળે છે નાના. હવે તમે કહેશો કે આટલું નાનું, આ નાનું છે પણ પરફોર્મન્સમાં પૂરું તમને સપોર્ટ આપે છે. જ્યાં જગ્યાનું આપણી પાસે સ્પેસ ઓછું હોય તો ત્યાં તમે આ ટાઈપના મિની કમ્પ્યુટર, આને તો અમારી ભાષામાં અમે ટાઇની કમ્પ્યુટર કહીએ. આમાં તમને બધી ટાઈપના પોર્ટ મળે છે, જુઓ તમે, USB, DP પોર્ટ અને LAN પોર્ટ ને બધું. અને આમાં તમને i5, i7 બધી ટાઈપના પ્રોસેસર મળે. 16 GB રેમથી કરીને 32 GB રેમ, સ્ટોરેજ 256 થી કરીને 2 TB નો સ્ટોરેજ બી મળે. એ બી SSD સાથે, NVMe SSD એટલે સોલિડ સ્ટેટ ડિસ્ક, જે હાઈ સ્પીડ ઓલી હોય ને, જેમાં રીડિંગ રાઇટિંગ સ્પીડ સારી હોય. આની રેન્જ શું સ્ટાર્ટ છે? 13,000 રૂપિયાથી. એપલના જોઈએ તો એપલના બી મળી જાય. આ જુઓ, આ એપલના આ 14,000 રૂપિયામાં. તો આ ટાઈપના આ જે સેક્શન છે, હાઈ એન્ડ હેડફોન અહીંયા તમે જોઈ શકો છો. આ બધા હાઈ એન્ડ હેડફોન છે, મતલબ 30,000 રૂપિયાનો આની MRP છે.
તમે રિલાયન્સ વગેરેમાં જોશો તો 22-23 હજારમાં મળશે. મારી પાસે કેટલામાં મળશે? ખાલી 5,000 રૂપિયામાં એકદમ હાઈ એન્ડ ક્વોલિટીના વસ્તુ તમને જોવા મળે છે. અહીંયા તમે જોશો અમે મોનિટર 1-2 સેમ્પલમાં રાખ્યા છે. આ મોનિટર છે, ટચ સ્ક્રીન મોનિટર છે. 2028 સુધીની આમાં વોરંટી છે. અને આ તમે જોઈ શકો છો, વર્ટિકલ હોરિઝોન્ટલ જેમ કરવું એમ કરી શકાય. અને એકદમ કન્ડિશનમાં પ્રોડક્ટ ઓફિસમાં બી રાખો ને સાહેબ તો એકદમ મતલબ દેખાવડું લાગે. અને ફિનિશિંગવાળા પ્રોડક્ટ. સ્ક્વેર ટાઈપના મોનિટર જોઈએ તો સ્ક્વેર ટાઈપના મોનિટર છે. અહીંયા તમે જોઈ શકો છો આઈપેડ એકદમ ફૂલ ક્વોન્ટિટીમાં સ્ટોકમાં અવેલેબલ છે. અહીંયા તમે જોઈ શકો છો બીજા અલગ અલગ ટાઈપના ડેસ્કટોપ. આ જે ડેસ્કટોપ છે ને મારા હાથમાં આ SFF ડેસ્કટોપ છે. અને કહેવાય સ્મોલ ફોર્મ ફેક્ટર. એટલે આમાં તમને ગ્રાફિક કાર્ડ વગેરે યા એક્સ્ટ્રા હાર્ડ ડ્રાઈવ લગાવી હોય તો તમે લગાવી શકો છો. આ થોડા મોટી સાઇઝના ડેસ્કટોપ છે. M ટાવર એટલે માઇક્રો ટાવર થઈ ગયા. આમાં તમને i7 વગેરે પ્રોસેસરવાળા મળી જાય, i5 મળી જાય અને બીજા ટાઈપના મળે. આ જે સેક્શન છે એમાં અલગ અલગ ટાઈપના લેપટોપ છે. જેમ કે આ જે લેપટોપ છે આ વર્ક સ્ટેશન લેપટોપ છે. વર્ક સ્ટેશન એટલે જે મોટા મોટા કમ્પ્યુટર આવે છે ને એનું મિની મોબાઈલ વર્ક સ્ટેશન કહેવાય. જે તમારે આર્કિટેક્ચર યા ઇન્ટિરિયર ડિઝાઇનર યા જે બી ગ્રાફિકલ કામ કરતા હોય, જેનું પ્રિન્ટિંગનું બિઝનેસ છે યા એવો કોઈ કામ જેમાં ગ્રાફિકલ કામ યા કોઈ કોડિંગ સોફ્ટવેર કોડિંગનું કામ કરે છે, યા ડેન્ટિસ્ટ છે જેમને એક્સરે રિયલ ટાઈમ એક્સરે જોતા હોય તો એ ટાઈપના આ ટાઈપના લેપટોપ ખરીદી શકે છે. જેમાં એમને સારો પરફોર્મન્સ મળે છે અને એકદમ રિઝનેબલ રેટમાં. એવું નહીં કે તમારે 1.5-2 લાખ રૂપિયા દેવાના છે. 35,000-40,000માં તમને મળી જાય છે. જો હેવીથી હેવી ટાઈપના લેપટોપ. આ ઓરિજિનલ IBMની સિરીઝ છે. થિંકપેડ એટલે ઓરિજિનલ IBM સિરીઝ. તારે લેનોવો એક્વાયર કર્યું છે. અને કોઈને ફેન્સી લેપટોપ જોતા હોય આર્કિટેક્ટ ટાઈપના યા ડિટેચેબલ લેપટોપમાં તો માઇક્રોસોફ્ટના સરફેસ આ સ્ક્રીન છે ને બારી નીકળી જાય. તમારે કાઢવી હોય તો મેટલ ટાઈપના લેપટોપ જોઈએ. આ જુઓ X360 લેપટોપ i7માં હાઈ એન્ડ લેપટોપ. હવે આ સેક્શનમાં હું તમને બતાવું છું. આ બહુ ખાસ સેક્શન છે જ્યાં તમને મતલબ ખાસ કરીને જેને ઇન્ડસ્ટ્રીયલ કામ હોય યા કમર્શિયલ કામ હોય છે, જેને ગ્રાફિકલ કામ છે, પ્રિન્ટિંગનું કામ છે, આર્કિટેક્ચર કામ છે, એમના માટે છે આ વર્ક સ્ટેશન. અમે આને વર્ક સ્ટેશન કહીએ છીએ. વર્ક સ્ટેશન જ છે આ. HPના, ડેલના, લેનોવોના અને આના સિવાય કેટલા બધી વેરાયટી અમારા વેરહાઉસમાં ઉપલબ્ધ હોય છે. સમજી લો કે 32 GB રેમથી કરીને 512 GBની રેમ, હું સ્ટોરેજની વાત નથી કરતો, રેમ તમને આમાં મળી જાય. ગ્રાફિક કાર્ડ 4 GB થી કરીને 8 GB, 16 GB, 24 GB તમને ગ્રાફિક કાર્ડ મળી જાય. અને પ્રોસેસર બી એકદમ હેવી ડબલ પ્રોસેસર તમને મળી જાય. જેમાં તમને 8 કોરથી કરીને 40 કોર, 60 કોર, 80 કોર સુધીના પ્રોસેસર મળી જાય. અને એકદમ રિઝનેબલ રેટમાં. સમજી લો કે આપણે આ ટાઈપના જે વર્ક સ્ટેશન છે નવા લેવા જતા હોય તો 3 લાખ, 5 લાખ, 10 લાખ, 15, 20 લાખ રૂપિયા સુધી જતા હોય છે. પણ અમારી પાસેથી શરૂઆત આની કેટલાની થાય છે? માત્ર 25,000 રૂપિયાથી. મતલબ તમે 25,000, 50,000, 70,000માં જેવા એવા ટાઈપના તમને વર્ક સ્ટેશન અમારે અહીંયા મળી જાય છે. અને આ જે સેક્શન છે આ મોનિટરનું સેક્શન છે. જ્યાં તમને અલગ અલગ સાઇઝના મોનિટર મળી જાય છે. એ બધા મોનિટર કમર્શિયલ સિરીઝના મોનિટર છે. મતલબ 3,000 રૂપિયાથી મોનિટર અહીંયા કને ચાલુ થાય છે. તો દોસ્તો આ બધી જે પ્રોડક્ટ છે ને આ બધા અમારા ફૂલ્લી ટેસ્ટેડ પ્રોડક્ટ હોય. મતલબ જે બી આમાં પ્રોડક્ટ તમે જુઓ છો ને આ પોર્ટથી કરી, એની કન્ડિશનથી કરી, બેટરી, એના અંદરના જે બી કમ્પોનન્ટ છે બધા ફૂલ્લી ટેસ્ટેડ હોય. અને 1 વર્ષની સર્વિસ વોરંટી બી હોય છે. તમને એવું લાગે કે ના મારે 1 વર્ષની, 2 વર્ષની, 3 વર્ષની જોઈએ છે અને પાર્ટ સાથે જોઈએ છે તો બી તમે લઈ શકો છો. તો આ વિડીયોમાં મેન અમે તમને બતાવ્યું કે ભાઈ તમે ક્યાં પૈસા બચાવી શકો છો, શું તમને ટેકનોલોજી મળશે, કઈ ટાઈપના પ્રોડક્ટ મળશે અને શું તમને વોરંટી મળે છે. અમારો સ્ટોર જે છે એ મુંબઈમાં એટલે પવઈમાં છે, હીરાનંદાની ગાર્ડનમાં. જ્યાં અલગ અલગ ટાઈપના અમે ડિસ્પ્લે બતાવ્યા છે. તમે હજી એકવાર ઓવરવ્યુ જોઈ શકો છો. આ બધા જે તમે પ્રોડક્ટ જોવો છો આ હંમેશા અમારી પાસે રેડીલી અવેલેબલ હોય છે, બલ્કમાં અવેલેબલ હોય છે. અને જ્યાં બી તમારે ડિલિવરી જોતી હોય, સમજી લો કે આઉટ ઓફ મુંબઈ, જેમ કે ગુજરાત, હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લોર, જ્યાં બી તમારે જોતી હોય અમારા તરફથી તમને ડિલિવરી ડિસ્પેચ અહીંયાથી નીકળી શકશે. તો આ વિડીયોને હમણાં આગળ એન્ડ કરું છું. તમે આટલો સમય આપ્યો એ માટે બહુ ધન્યવાદ. અને આ તમારે સમજી લો કે આગળની જે બી કાંઈ તમારી જાણકારી જોતી હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો. અમારા નંબર છે 705-4848-705. અમે સોશિયલ મીડિયામાં બી બહુ એક્ટિવ છીએ. આજની તારીખમાં અમારા લગભગ 4-4.5 લાખ જેવા સબસ્ક્રાઈબર છે, ફોલોવર્સ છે. તો તમે બી
અમારા સોશિયલ મીડિયામાં ફોલો કરી શકો છો. એપેક્સ IND એટલે હું તમને અહીંયા બતાવું છું કે આ અમારા સોશિયલ મીડિયાના હેન્ડલ છે. તમે ઇન્સ્ટાગ્રામમાં જાઓ, યુટ્યુબમાં જાઓ કે ફેસબુકમાં જાઓ, અહીંયાથી તમે અમને ફોલો કરી અને રેગ્યુલર અપડેટ લઈ શકો છો. તો તમે સમય આપ્યો એ બદલ ધન્યવાદ. થેન્ક યુ.